ગાંધીનગરમાં ગરમીમાં આગના બનાવ વધતા ફાયર વિભાગ દ્વારા સાવચેતી રાખવા અપીલ. ગાંધીનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવમાં વધારો થતો જોવા મળ્યો છે, જેના કારણે ફાયર વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ફાયર અધિકારીઓએ લોકોને ઘરના વાયરિંગમાં લોડ ચકાસવાને યોગ્ય લોડ પ્રમાણે વાયરિંગ કરવાનું સૂચન કર્યું છે, જેથી શોર્ટ સર્કિટના બનાવ ટાળી શકાય. ગરમીમાં ઇલેક્ટ્રિક સાધનોના વધતા લોડને કારણે કેબલ પીગળવાની સમસ્યા ઊભી થાય છે, જે આગના બનાવને આમંત્રણ આપે છે અને ફાયર વિભાગે ઘરના વાયરિંગમાં ELCB અર્થ લીકેજ સર્કિટ બ્રેકર વાપરવાનું મહત્વનું સમજાવ્યું છે, જે શોર્ટ સર્કિટના જોખમને ઘટાડે છે અને સુરક્ષા વધારવામાં મદદરૂપ થાય છે. ફાયર અધિકારીઓએ આગની ઘટના સમયે પાવર સપ્લાય તાત્કાલિક બંધ કરવાને પેનિક ન કરવા માટે સલાહ આપી છે અને ગેસ લાઇનના સપ્લાયને રાત્રે બંધ રાખવા અને સમયાંતરે ગેસ પાઇપની ચકાસણી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે, જેથી ગેસ લીકેજના જોખમને ટાળી શકાય. હાઈરાઇઝ્ડ બિલ્ડિંગના રહેવાસીઓને ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ આપવા માટે સમયાંતરે મોકડ્રીલ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડના આગમન પહેલા સોસાયટીના ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરીને આગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મોટ સાહેબ, ઉનાળામાં ગરમીનો વધારો છે, તો લોકોએ શું કાળજી લેવી આગના બનાવો વધુ બને છે? પ્રથમ તો અત્યારે તમે પૂછો છો કે ગરમી અત્યારે ખૂબ વધી રહી છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણા ઘરની અંદર રૂમમાં એસી, પછી અત્યારે તમે જુઓ તો બધી વસ્તુ ઘરમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ થઈ ગઈ છે. તો સૌથી તો આ મુદ્દે ધ્યાન એટલું દોરવા માગું છું કે તમારા ઘરનું જે કોઈ બી ફ્લેટમાં રહેતા હોય યા બંગલામાં રહેતા હોય યા કોઈ કોમર્શિયલ બિલ્ડિંગમાં રહે, પણ તમારા ઇલેક્ટ્રિફિકેશનનું જે વાયરિંગ છે એ તમારો જે લોડ છે, તમારા ઘરમાં સાધનો છે ઇલેક્ટ્રિકના, એ પ્રમાણે એના લોડ પ્રમાણેનું વાયરિંગ છે કે નહીં એ ચેક કરાવવું પડે, ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું પડે. જ્યારે પણ આવું થાય છે ત્યારે તમે જુઓ કે અત્યારે ઉનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બહુ બનશે, કારણ કે ઓવરલોડ થઈ જાય એટલે શું થાય કે વાયરો ગરમ થઈને પીગળે એટલે વાયરો એના પહેલાં એકબીજાના સંપર્કમાં આવે અને એના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. એટલે સૌથી પહેલાં તમારું ઇલેક્ટ્રિફિકેશન પ્રોપર હોવું જોઈએ અને તમારી જે જરૂરિયાત છે ઇલેક્ટ્રિફિકેશનની એ મુજબ તમારો ઇલેક્ટ્રિક લોડ હોવો જોઈએ. છતાં પણ ઘણીવાર આવું બની જાય છે, તો તમારું જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ટોટલ ELCB વાળું હોવું જોઈએ. એ બી તો ઓપરેટ ના થાય, તમારે ઇમિડિયેટલી કંઈ આવી બરાબર તમારું ઇલેક્ટ્રિફિકેશન બંધ કરી દેવાનું. પેનિક નહીં થવાનું, ગભરાવાનું નહીં. જો આવું તમે કરશો તો તમને વાંધો નહીં આવે અને તમે તમારી જાતને બતાવી શકશો ફાયર બ્રિગેડ આવે એ પહેલાં. ઘણીવાર અત્યારે બીજા બી આવા કોલ, હમણાં તાજેતરમાં અમારા કોલ છે ગેસના સિલિન્ડર ફાટ્યો અને આગ લાગીને એમાં અમારા માણસો દાઝી ગયા હતા. તો હું એટલું ધ્યાન રાખું, ગેસનું સિલિન્ડર એ એક એવી વસ્તુ છે, ગેસ LPG હોય કે પાઇપલાઇનનો હોય, પણ તમારે રાતે સૂતી વખતે નોબ બંધ કરી દેવાનો, સમયાંતરે એની પાઇપો ચેક કરવાની. ઘણીવાર અમુક ઉંદરને બધા હોય છે અને ઘણીવાર વર્ષો જૂની પાઇપ થાય એટલે એકદમ એ ઢીલી થઈ ગઈ હોય, ઉંદર કાપી દીધો, લીકેજ થાય ગેસ, આના કારણે આગના ઘણા બનાવો બનવા પામે છે. એટલે આજે હું પોતે ફાયર ઓફિસર છું 28 વર્ષથી, તો પણ હું રાત્રે મારા ઘરે નોબ ચેક કરીને જ ઊંઘું છું ગેસ સિલિન્ડરનું, કારણ કે મેં આ બધા લાઈવ જોયેલા છે, આ બધા ઇન્સિડન્ટો. એટલા માટે એક એ જોવું જોઈએ અને પેનિક નહીં થવાનું. અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જે રહેતા હોય છે, રેસિડન્સમાં બધા રહેતા હોય, એના ચેરમેન સેક્રેટરીને હું અપીલ કરું છું કે તમારા લોકોએ તમામ રેસિડન્સવાળાને એક ફાયરની મોકડ્રીલ, એક ફાયરની બેઝિક ટ્રેનિંગ ગોઠવવી જ જોઈએ, કારણ કે તમારી બધી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો છે. એ ફાયર સેફ્ટીના સાધન એટલે મૂકવામાં આવ્યા છે કે ફાયર બ્રિગેડ આવે એ પહેલાં તમારે એને ઓપરેટ કરવાના છે, તમારે એનાથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવાનો છે. પણ મેક્સિમમ જગ્યાએ મેં જોયું કે ફાયર બ્રિગેડની રાહ જોઈને બેઠા હોય છે આગ લાગે ત્યારે, અને એમને ત્યાં હયાત સિસ્ટમને ઓપરેટ કરી શકતા નથી, ફાયરના પ્રાથમિક જે સાધનો છે એને ઓપરેટ કરી શકતા નથી, કારણ કે એ શીખવું બહુ જરૂરી છે. આગ લાગે ત્યારે તમારે કઈ રીતે નીચે ઉતરવું, કઈ રીતે શું, એક લાઇન ઓફ એક્શન શું હોવા જોઈએ, એ થોડીક બેઝિક તાલીમ લીધી હોય ને તો ઘણીવાર મોટી ઘટના થતી બચી જતી હોય છે.